નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો, આજે હું ફરી એક વખત હાજર છું એક નવી સિરીઝની અંદર. તો આ સિરીઝની અંદર ગુજરાતનો ઇતિહાસ સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર પૂછાયેલા મોસ્ટ આઈએમપી કે જે છેલ્લા 10 વર્ષની અંદર પૂછાયેલા હોય તેવા પ્રશ્નો આપણે આ વિડીયોની અંદર જોઈશું. તો જો તમે અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો તેને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો અને સાથેનું બેલ આઇકન જરૂર દબાવો, જેથી કરીને નવા વિડીયો સિરીઝના અપલોડ થાય કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા છે SMS મળી શકે. તો આ વિડીયોની અંદર આપણે પ્રશ્ન 1 થી 50 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જાણીશું, જે મોસ્ટ આઈએમપી છેલ્લા 10 વર્ષના છે. અને જો તમને વિડીયો પસંદ પડે તો એક લાઈક જરૂર કરજો, તથા વિડીયો વોટ્સએપ છે, ફેસબુક છે કે ગૂગલ પ્લસ ની અંદર શેર જરૂર કરો, જેથી કરીને આપણા ગુજરાતના બીજા મિત્રો છે આની તૈયારી કરી શકે. તો ચાલો જોઈએ. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી કોણ હતા? તો ડોક્ટર જીવરાજભાઈ મહેતા જે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી હતા. પ્રશ્ન નંબર 2, મણિબેન પટેલ કોના પુત્રી હતા? તો તેનો જવાબ છે મણિબેન પટેલ વલ્લભભાઈ પટેલના પુત્રી હતા. પ્રશ્ન નંબર 3, પ્રથમ ગુજરાત વર્તમાનપત્ર મુંબઈ સમાચાર કયા વર્ષથી શરૂ થયેલ છે? તો તેનો જવાબ છે 1822 ની અંદર શરૂ થયું હતું. પ્રશ્ન નંબર 4, ગુજરાતના પૌરાણિક ઇતિહાસના આરંભ કોના સમયથી થયો હતો? તો તેનો જવાબ છે અનર્ત કાળની અંદર ઇતિહાસ શરૂ થયો હતો. પ્રશ્ન નંબર 5, ભગવત ગોમંડલ ગ્રંથની રચના કયા જૂના રજવાડામાં થઈ હતી? તો તેનો જવાબ છે ગોંડલ. પ્રશ્ન નંબર 6, સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવને કાંઠે કયું મંદિર બંધાવ્યું હતું? તો સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ તળાવ કાંઠે સૂર્ય મંદિર બનાવ્યું હતું. પ્રશ્ન નંબર 7, ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન કયો હતો? તો ગુજરાતનો છેલ્લો શક્તિશાળી સુલતાન મહમૂદ શાહ બેગડો હતો. પ્રશ્ન નંબર 8, ગુજરાતના પાટીદારો પણ જેના અનુયાયી છે એ પીરાણા પંથના સ્થાપક કોણ હતા? તો જવાબ છે ઇમામ શાહ. પ્રશ્ન નંબર 9, હડપ્પાની સંસ્કૃતિ ધરાવતા નગરોના ખોદકામમાંથી કયા પ્રાણીનું શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે? તો એક શૃંગ પશુ જેના શિલ્પ વધુ પ્રમાણમાં મળી આવે છે. પ્રશ્ન નંબર 10, મયુરાસન માટે શાહજહાંને મોટી રકમ ધિરાણ કરનાર અમદાવાદના નગર શેઠ કોણ હતા? તો શાંતિદાસ ઝવેરી, જેને મયુરાસન માટે શાહજહાંને મોટી રકમ છે ધિરાણ કરતા હતા. પ્રશ્ન નંબર 11, ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ કયા સ્થળેથી કર્યો હતો? તો તેનો જવાબ છે ગાંધીજીએ દાંડી યાત્રાનો પ્રારંભ સાબરમતી આશ્રમેથી કર્યો હતો. પ્રશ્ન નંબર 12, શેરશાહે કયા મોગલ બાદશાહને હરાવીને ગાદી મેળવી હતી? તો તેનો જવાબ છે હુમાયુને હરાવીને ગાદી મેળવી હતી. પ્રશ્ન નંબર 13, દાદા હરીની વાવ ક્યાં આવેલી છે? તો તેનો જવાબ છે દાદા હરીની વાવ અમદાવાદની અંદર આવેલી છે. પ્રશ્ન નંબર 14, સુલતાન મહમૂદ બેગડાની રાજધાની કઈ હતી? તો તેનો જવાબ છે ચાંપાનેર મોહમ્મદ બેગડાની રાજધાની હતી. પ્રશ્ન નંબર 15, ધમાલ કઈ જાતિનું લોકનૃત્ય છે? તો તેનો જવાબ છે સીધી જાતિનું લોકનૃત્ય છે. પ્રશ્ન નંબર 16, પ્રાચીન સમયની કઈ પ્રખ્યાત વિદ્યાપીઠ ગુજરાતમાં હતી? તો તેનો જવાબ છે વલ્લભી વિદ્યાપીઠ. પ્રશ્ન નંબર 17, મહાગુજરાત આંદોલન ચળવળના નેતા કોણ હતા? તો તેનો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિક. પ્રશ્ન નંબર 18, પ્રાચીન કાળમાં ગુજરાતનો કયો પ્રદેશ અનર્ત ક્ષેત્ર તરીકે ઓળખાતો? તો તેનો જવાબ છે ઉત્તર ગુજરાત, જે પ્રાચીન કાળની અંદર અનર્ત પ્રદેશ તરીકે ઓળખાતો હતો. પ્રશ્ન નંબર 19, ગુજરપતિ સિદ્ધરાજનો જન્મ કયા સ્થળે થયો હતો? તો તેનો જવાબ છે પાલનપુર. પ્રશ્ન નંબર 20, ઈરાનથી નીકળી પારસીઓ સૌપ્રથમ ગુજરાતના કયા બંદરે ઉતર્યા હતા? તો તેનો જવાબ છે સંજાણ બંદરે ઉતર્યા હતા. પ્રશ્ન નંબર 21, સંગીત ક્ષેત્રે જાણીતી
તાનારીરીનું નામ કયા નગર સાથે સંકળાયેલું છે? તો તેનો જવાબ છે વડનગર સાથે સંકળાયેલું છે. પ્રશ્ન નંબર 22. શબરી કુંભ મેળા નું સ્થળ ગુજરાતમાં કયા જિલ્લાની અંદર આવેલું છે? તો તેનો જવાબ છે ડાંગ જિલ્લાની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 23. ગુજરાતની ભૂમિના કયા સુપુતને ભારતના બિસ્મારકનું બિરુદ પ્રાપ્ત છે? તો તેનો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલને બિસ્મારકનું બિરુદ છે પ્રાપ્ત થયેલ છે. પ્રશ્ન નંબર 24. મહાત્મા ગાંધીનું સમાધિ સ્થળ કયા નામે ઓળખાય છે? તો તેનો જવાબ છે રાજઘાટ, જેનું સમાધિનું સ્થળનું નામ છે ગાંધીજીના. પ્રશ્ન નંબર 25. મહાત્મા ગાંધીના રાજકીય ગુરુ કોણ હતા? તો તેનો જવાબ છે ગોપાલ કૃષ્ણ ગોખલે મહાત્મા ગાંધીજીના રાજકીય ગુરુ હતા. પ્રશ્ન નંબર 26. ગુજરાતમાં જયાશંકર સુંદરીનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? તો તેનો જવાબ છે અભિનય કળા. પ્રશ્ન નંબર 27. સાબરમતી ખાતે ગાંધીજીના નિવાસ સ્થાનનું નામ શું છે? તો તેનો જવાબ છે હૃદયકુંજ. પ્રશ્ન નંબર 28. રાજા રવિ વર્માનું નામ કયા ક્ષેત્રમાં જાણીતું છે? તો તેનું નામ ચિત્રકળા ક્ષેત્રમાં જાણીતું છે. પ્રશ્ન નંબર 29. સુરાજ કદી સ્વરાજનું સ્થાન લઈ શકે નહીં? મંત્રની ભેટ આપનાર કોણ હતું? તો જવાબ છે વીર સાવરકર. પ્રશ્ન નંબર 30. રાજ્યની સંપત્તિને પ્રજાની સમજી ટોપીઓ સીવનાર મોગલ બાદશાહ કોણ હતો? તો તેનું નામ જવાબ છે ઔરંગઝેબ. પ્રશ્ન નંબર 31. કાલિકા સર્વજ્ઞ આ ઉપાધિ કયા વિદ્વાનને મળી હતી? તો તેનો જવાબ છે હેમચંદ્રાચાર્યને કાલિકા સર્વજ્ઞ નામની ઉપાધિ છે પ્રાપ્ત થયેલી હતી. પ્રશ્ન નંબર 32. ગાંધીજીનો 1942 ની લડત ભારત છોડો આંદોલનનો નારો કયો હતો? તો જવાબ હતો કરો યા મરો. જેણે ગાંધીજીએ 1942 ની લડતની અંદર આ નારો ભારતીયોને આપેલો હતો. પ્રશ્ન નંબર 33. પ્રાતઃ કાળમાં ગવાતા રાગનું નામ શું છે? તો જવાબ છે રાગ ભૈરવ, જે સવારની અંદર પ્રાતઃ કાળની અંદર ગવાય છે. પ્રશ્ન નંબર 34. ગુજરાતમાં બારડોલી સત્યાગ્રહ સાથે કોનું નામ જોડાયેલું છે? તો તેનો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 35. માતાનો મઢ તીર્થસ્થાન ક્યાં આવેલું છે? તો તેનો જવાબ છે કચ્છની અંદર આવેલું છે આ. પ્રશ્ન નંબર 36. તરણેતરનો મેળો કયા જિલ્લાની અંદર ભરાય છે? તો તેનો જવાબ છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર છે ભરાય છે. પ્રશ્ન નંબર 37. નીલમબાગ પેલેસ કયા શહેરમાં આવેલું છે? તો તેનો જવાબ છે ભાવનગર શહેરની અંદર નીલમબાગ પેલેસ છે આવેલું છે. પ્રશ્ન નંબર 38. જ્યાં ગાંધીજીનું બાળપણ વીત્યું હતું તે કબા ગાંધીનો ડેલો ક્યાં આવેલો છે? તો તેનો જવાબ છે રાજકોટની અંદર આવેલો છે. કાળો ડુંગર કયા જિલ્લાની અંદર આવેલો છે? પ્રશ્ન નંબર 39. તો કાળો ડુંગર કચ્છ જિલ્લાની અંદર આવેલો છે. પ્રશ્ન નંબર 40. એલિસ બ્રિજ કોના નામ પરથી પાડવામાં આવ્યું છે? તો તેનો જવાબ છે એલિસ બ્રિજ તે અંગ્રેજ અધિકારીના પત્નીના નામ ઉપરથી પાડવામાં આવેલું છે. પ્રશ્ન નંબર 41. કયા મહાનુભાવના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી? તો પરમ પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. પ્રશ્ન નંબર 42. શ્રીમતી સુમિતિ મોરારજીનું નામ કયા ધંધા સાથે સંકળાયેલું છે કે જોડાયેલું છે? તો તેનો જવાબ છે જહાજ અને વહાણવટુ ધંધા સાથે શ્રીમતી સુમિતિ મોરારજીનું નામ જોડાયેલું છે. પ્રશ્ન નંબર 43. સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર કયું ગણાય છે? તો જવાબ છે મુંબઈ સમાચાર પત્ર એ સર્વપ્રથમ ગુજરાતી દૈનિક સમાચાર પત્ર છે એ ગણાતું હતું.
પ્રશ્ન નંબર 44, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રમુખ પ્રથમ કોણ બન્યા હતા? તો ચીનુભા ચિમનલાલ શેઠ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રથમ પ્રમુખ છે એ બન્યા હતા. પ્રશ્ન નંબર 45, નવનિર્મિત સોમનાથ મંદિરના વિધિપૂર્વક પૂજા અર્ચના તથા જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરનાર મહાનુભાવ કોણ હતા? તો ડોક્ટર રાજેન્દ્રનાથ પ્રસાદે સોમનાથ મંદિરની અંદર પૂજા અર્ચના તથા જ્યોતિર્લિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. પ્રશ્ન નંબર 46, બૃહદ મુંબઈ રાજ્યમાંથી અલગ ગુજરાત રાજ્ય માટે માંગણી કરનાર કોણ હતું? તો તેનો જવાબ છે ઇન્દુલાલ યાજ્ઞિકે બૃહદ મુંબઈમાંથી અલગ ગુજરાત બનાવવાની માંગણી છે એ કરેલી હતી. પ્રશ્ન નંબર 47, જેસલ તોરણની સમાધિ કયા નગરમાં આવેલી છે? તો જેસલ તોરલની સમાધિ છે અંજાર શહેરની અંદર જે રાજસ્થાનની અંદર આવેલું છે ત્યાં આવેલી છે. પ્રશ્ન નંબર 48, કઈ પ્રાચીન વાવ અમદાવાદમાં આવેલી છે? તો તેનો જવાબ છે દાદાહરીની વાવ જે અમદાવાદની અંદર આવેલી છે જે પ્રાચીન વાવ છે. પ્રશ્ન નંબર 49, મહાત્મા ગાંધીએ દાંડી કૂચ કયા વર્ષે કરી હતી? તો તેનો જવાબ છે 1930 ની અંદર દાંડી કૂચ યાત્રા છે એ કરી હતી. પ્રશ્ન નંબર 50, કયા યુગમાં સ્ત્રીઓ વધુ સ્વતંત્રતા ભોગવતી હતી? તો તેનો જવાબ છે વૈદિક યુગમાં છે સ્ત્રીઓ વધારે સ્વતંત્રતા ભોગવતી હતી. તો આ હતા ગુજરાતનો ઇતિહાસ છેલ્લા 10 વર્ષની અંદર પૂછાયેલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો અને તેના જવાબ. આપણે ભાગ 1 ની અંદર 1 થી 50 સુધીના પ્રશ્નો અને તેના જવાબ જોયા. તો આગળના જે ભાગ 2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 51 થી 100 સુધીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આપણે જોઈશું. એટલા માટે તમે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો તથા બેલ આઇકન જરૂર દબાવો અને આ વિડીયોને એક લાઈક જરૂર કરો તથા વિડીયોને શેર જરૂર કરો. થેન્ક યુ. અને જો મિત્રો ખાસ એક વાત જણાવી દઉં કે જો તમને આ વિડીયોની અંદર વોઇસની તકલીફ હોય તથા કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો તમે અમારી વેબસાઇટ www.gujaratitips.com પર જઈ અને આ પ્રશ્નો અને તેના જવાબ છે જોઈ શકો છો. એટલા માટે તેની મુલાકાત જરૂર લો. તેની લિંક આ જે વિડીયો છે તેના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે ત્યાંથી તમે જઈ શકશો. સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ યુટ્યુબ ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો. तुम और